હવે બેટું ઉતરોણ આવી છે અને કોક કરવું પડશે મીટિંગ કરી અને માણસો બોલાવવા પડશે કે આખર ઉતરોણમાં પતંગના ભાવ ઊંચા છે કે પતંગ ગામના બહાર જવો ના જવો ફોન કરવા દો. હા મફતલાલ. અરે યાર આ બાજુ આવો ને એક મીટિંગ કરવાની છે. ઓવા આ ઉતરોણ આવે. અરે ઉતરોણ આવે છે ને એટલે એના માટે મીટિંગ કરવાની. તમે આવો પહેલા. ના ખાઈને નહીં આવી જાઓ પહેલા. હા હાલ જ આવો. હા મફતલાલ તો આવી છે પછી બધાની વાત કરાવીએ. આ સરપંચ તો ખાવા દેતા નહીં મને તો. સરપંચ હા મફતલાલ. જય માતાજી. જય માતાજી. બેહો. તમે એકી તમને બોલાવ્યા તો અમારે ખાવા તો દેવું થોડું. અરે મીટિંગ કરવાની છે. એની મીટિંગ કરવાની હા. આ ઉતરોણ નહીં આવતી તો ઉતરણ તો 10 દાડા વાર છે. અરે હોકે 10 દાડા રહ્યા કે 5 દાડા રહ્યા હોય આપણે મીટિંગ કરવાની છે એટલે આપણા ગામનો છે ને એકે પતંગ બહાર જવો ના જોવા. અરે સરપંચ કોઈ પતંગ લૂંટવાતા હશી. ચમ. અરે આ તો પતંગોનો ભાવ કેવા છે. કેવો અરે બહુ ભાવ છે. કેવું 8 ના 10 રૂપિયા એક પતંગના. આજે હું ચેડું લેતો હતા ને. અરે અત્યારથી તૈયાર કરીને રાખજો તો અને બીજા માણસો તૈયાર રાખવાના છે. માણસ કોણ લાવવાના? જો એક તો પેલા છત્રી ફરતા હતા ને અજુબા. ઓ હવે પેલા ગેલોબા. હા આમ અને પેલા- એ મંગોભા. મંગોભા એમને તમારે ખાસ કહીને આવવાનું. તો તમે મારી વાત સાંભળો. હા હજુ પાન તો હું કહી દઈએ. હા ગેલોબા ને હું કહી દઈએ. હા પણ મંગોભા હે ને ઓ રહેતા નહીં. તો એમના દોષી હે ને પિયર જતી રહી. તો કશો વાંધો એટલે નહીં. દોષી પિયર જતી રહી એટલે બમાતા હતા નહીં. હા. એટલે પિયર જતી રહી તો એ પાછળ કે મુએ હંગાત તો જો પિયર એ બી પિયર છે. હા એમની હારી છે. હા તો દોષી કશો પિયર. વાંધો નહીં. આપણે સર આપણે 3 જણ છે. બરાબર. મો અજુબા અને ગેલોબા. ગેલાભા. 3 થઈ હા અને આપણે પતંગ ગમે તે જગ્યા હોય ને આપણે લૂંટી નાખવાના. હા તો એટલે મમ્મી બહાર જવાનું. એટલે હું બોલી આવું પેલા. બોલાવા તો પડશે ને. પછી બોલાવીને પછી હું કહી દઉં કે ભાઈ આ જગ્યા તમારે જવાનું આ જગ્યા તમારે હા તો જવાનું. પતાર રવા તો હા હું જઉં પેલા. આ તો હું તમારે ખાલી કીધું એ આવશે પછી જ હું જે જગ્યા જવાનું બધાને નક્કી કરી દઉં. કશો વાંધો નહીં હો. બરોબર. હા. હા તો હું એમને બધા કહી આવું કે હા. સરપંચે મીટિંગ રાખી હા હો. સરપંચે કીધું હો મીટિંગ છે તો હજુ પણ ઘેર જઈને કહેવાનું છે. અરે અજુબા એ અજુબા લાગે મારા ઘરમાં જ જવું પડશે. શું કરી રહ્યા છે અહીંયા નો મફત ના આવ્યો હા મારી તો ઇજ્જતના કોકડા કરશે ઊભો થઈ જવા દે મને ઊભો થઈ જવા દે. અરે અજુબા ઘરમાં ચાલે છે. અરે આજુબા શું કરી રહ્યા તમે તો વાહન બેસી ગયા હો. તમે તો કેમ હું તો ઓમ કરું તેમ કરું શું કરી રહ્યા હો. આ તો આ દસો તો દોષી છાતી થઈ ગયા ઓછાથી થઈ ગયા. આવું ના કરા તમે ના કરા. એ ઓના કટે તો કોક કોમ મારી નાખો. અને આ ગોમાઈ તો નાખા આ દોષી તો દા છાતી છે તો થોડું મદદ કરી હું કહું છું હા. પેલા સરપંચે બોલાયા હે તે કોઈ હચ્ચો. આવું હું આટલા વાહન ધોઈ આતે આવો જલ્દી. ફટાફટ ઓહો હા આવું સરપંચ ને આ કહેતા કે વાહન ધોતો તો આ નીકો નીકો હો. જલ્દી આવો હો. હા અહીંયા મફતના નાગા નક્કી સરપંચને જઈને કહેવા ઇજ્જતના ઢોકળા થઈ જા પછી શું કરું બાઈ ગોસી ના હા સ્વાધી જઈએ એટલે થોડું તો કરિયાણું પડે હાલ હમણાં ફટાફટ વાહન ધોઈ જવું પડશે જલ્દી જવું પડશે ફટાફટ ધોઈ જવું આ સરપંચે બીજા ભાઈના ઘેર કહેવા મેં પેલા ઘેલાભાઈ ઘેર જવાનું છે. કચરો વાળા દાડા આયા હા. પેલો મફતલાલ વડો આવી ગયો છે ઓ ગેલોબા હા આ ધ્યાન મેચમ મેં દીધું તમે શું અત્યારે આર્યું મોટું શસ્ત્ર
જાણે પકડી તું અરે હું જોઈ લેતો એક ભાઈ હતા ને એક ભાઈ એ ઓમો કરતા છે ડોશી મોદી પડી છે શરદી થઈ છે. તમાર ડોશી શું થયું છે? તમે કચરો વાળતા હતા? એવું નહીં હા? એના પિયર જઈ ગયા એટલે કચરો વાળતો તો ના ના એવું તો નહીં કે ભાઈ ડોશી વઠે વઠે ઓમ પગે દબાવતા. ના 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 એવું બધું નહીં કોઈ સાચું કહો. ના ના એવું હો? આ તો હું કીધું હો હા પેલા સરપંચે અર્જન્ટ મીટિંગ રાખી છે હા તે આવજો પા. આની મીટિંગ હા એ તો મને નહીં ખબર. એટલે સરપંચે નવરા પડી ગયો અહીં. એ તો આવું કે આવું તો પડશે ને તમારે. આ સરપંચની ડોહી કોઈ કામ કરાવતી નહીં કેવું લાગે હું કહું આવજો પા હું જઉં છું. સારું હેડો હો પણ આ બધા ધંધા મેલો પેલા અજુબા નહીં અજુબા એ અજુબા ઈરાન વાહન કેવા કરતા હતા. ઓમ ઓમ મન હું તો કોઈ નહીં કરતો એ તમારા જેવું નાટક કરતા હતા. પણ હું તો આજે જ કર્યું હોય ને તમે આયા આ કશો હતો નહીં હું કોઈ નહીં કહું ચિંતા ના કરો. કોણ કહેતા નહીં હો પા તો હું ખાલી એકલા એક જ જણને કહ્યું સરપંચ. સરપંચ ના કહેવાય અરે કેવું પડે તો ખબર પડે કે એના માણસો જીવાસી હું આબરૂ રે મારી કશું નહીં રમવું ચિંતા બીજા પછી હું હા નહીં કહું બસ આ ના કહેતા હો હા આ મફતલાલ ઉપર વિશ્વાસ આવતો નહીં નક્કી હે ને ઇજ્જતના કોકરાત કરશે આ ડો અરે મફતલાલનો ચાલનો ફોન કર્યો તો ને હોય કે સ્પેશિયલ કેમેરામાં બોલાયા હતા પણ હજી સુધી આવ્યા નહીં સીધા હું કરવા જાય. અરે આવી ગયા બોલો હું સમાચાર લઈને આવ્યા. બધોન કહીને આવશે બધાને કહીને બધોન કહીને હા. થાક લાગે. અરે અત્યારે થાકનો ભાગ બધો ઉતરી જવો જોવો. અત્યારે તો હુસે પતંગ પણ હુસેન પતંગ ઉઠે હું ખાતું નહીં કોઈ પગ લાવો ખાઉં અરે મેં નહીં ખાધું એવું હા તારા જો સરપંચ ને કેવું છે ખબર હે? આવું હોય ને માહોલ એટલે ખાવાનું ના ભાવે છે કે પહેલા એક કામ કરવાનું હોય. હા કશો હતો નહીં હમણાં આવશી તે હા હા હો બોલા હળો શું બોલે એ હમણાં આવો પછી ને તે આયા નહીં હજી? એ પાછા આવતા હતા બે જણા હા તો આવવા દે. હો હા મફતનાની મીટિંગ કરાઈ હા સરપંચને ઘેર જવું પડે સરપંચે એટલો હું કામ કર્યું હા જલ્દી જલ્દી જવું પડશે જલ્દી જવું પડશે વરખો કરી દીધો હા કમ્પ્લીટ થઈ ગયું અરે ઓ અજુબા અલ્યા ચાલો બા ચોકન ને કરે આપણા સરપંચને નહીં બોલાય મફતનાલ કહેવા નતો તમને બોલાયા કાન અલ્યા મને બોલાયો એ મફતલાલ ને હું હસી ખબર ઠીક પણ હું મીટિંગ કરી નહીં સરપંચ નવરા પડી જોઈએ હતા હા નક્કી એ મફતલાલ નો કોઈ ગોલમાલ બસ થાય ગોલમાલ હા ક્યાં બેઠા જબરા બેઠા હી ઓ સરપંચ સાહેબ અરે બેહો લે આવો ગજુબા ના આમાં બેહવું નહીં બોલો સરપંચ કેવો હતો? હું કહું સરપંચ આપણે ને ઉપર જે મીટિંગ કરી આ તો ઉપર જ કરવાની છે તો ને. મજા નહીં આવે. હા ના ઉપર જ આપો ભાઈ બેહવાનું જ નહીં સીધું ઉપર જતું રહેવાનું. હા એટલે હેડો જોઈ આવજો. વાહ ઠંડીના ઠાર સાય એમાં તો સ્વેટર નહીં પહેલા સરપંચ બોલો આવો મીટિંગ આ બધા મેં ભેગા કર્યા આવું તમે ચાલુ કરો. અને મીટિંગ રાખી હા અરે હું બધું કહું છું. ઓ, એ જણાબા હા આ બાજુ જુઓ. બોલો ને જો આપણા છે ને આપણું ગામ છે ને આખું બરાબર ઉત્તરાયણ આવે છે બરાબર તો આપણો પતંગ છે ને આપણા ગામના પતંગ બીજા ગામમાં ના જવા જોવો. ચાંદ અને પતંગનો ભાવ ઊંચો છે હા બરાબર આપણો પતંગ પૈસા ઊંચા પૈસા આપી લાવીએ ને બીજા ગામમાં જાય એ બધા લૂંટીને બરાબર ઉડાડી મફત એટલે આપણો એકે પતંગ જોવો ના જો એના માટે મેં મીટિંગ કરી છે બરાબર એટલે બધાના અલગ અલગ જગ્યા જતું રહેવાનું. જો તમારે છે ને આ ટેબો છે ને કેબો હા અહીંયા જતો ને અહીં આગળ જઈ તમારે જે તમારે વ્યવસ્થા કરવી હોય જયડું બનાવો કે જે કરવું હોય એ તમારે કરવાનું. એ બધું થઈ જા હા. બોયરીનું જડું ના એ બોયરીનું હા એ તમારે એ જગ્યા આપી દીધી બરાબર એ જે તમારે લૂંટવાના. હા તમે ચિંતા ના કરો સરપંચ તમે કીધું એટલે પતી ગયું સરપંચ તમે હું કહેશો એમને બૈરીનું જેડું કે બૈરીનું જેડું કહો? અરે હું વાત કરો છો તમે એ બોયડી કેમ બોયડી હા એ ઘેર હું કરતા હતા તમને ખબર છે? અને મને તો એ ખબર અરે હોય. હું જોતો હું હા તમે બોલાવા ગયા હતા. અરે હું કરતા હતા ખબર હે? એર્યા હા ન ડૂસી હુઈ રીતી ઓમ કરી અને એર્યા ઓમ વાહન ઘસતા હતા અને આખું પતંગ ડૂસી ટેબા ઉપર એવું હોય? તારા મારું બેટું
સરપંચના જોડે ઇજ્જતના કોકડા કર્યા, ઇજ્જતના કોકડા કર્યા. હવે સરપંચને કહી દીધું. સરપંચ, હા આમાં એવી વાત હતી, હા બોલો. ડોશી શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ હતી. એટલે થોડો વાહન જશે. વાસણ ઘસતા હતા. હોવા અલા ભલા માણસ, આ હું તમને તો લૂંટવા માટે પેલા ટેવા પર બે મોકલવાના હતા. તમે કે હું જયડું બન્યા તો તમે હું લૂંટશો? ના ના, એ તો પણ ડોશી શરદી થઈ ગઈ એટલે વાહન થોડા ધોયા. ના ના, શું ગેલા ભા? સરપંચ આ તો હુઈ રહી. અલે આ હું ભલા મોળા સૂંઘી રહ્યા હો. જો મને ખબર હ તો મારા ઇજ્જતના કોકરા કરવાનો હ. મારી વાત આપણો હા બરાબર, આપણો ગામનું છે ને આ બાજુ છે ને હા એ કોટા ને બોટા બધું છે, હા પણ તમારે એ બાજુ લૂંટવા જવાનું છે. સારું હેડો એ હા. લૂંટી નાખી. કશો વાંધો નહીં. બરાબર, આવને પતંગ તો ભેગા કરવાના જ તમારે. તમારે જે વ્યવસ્થા કરવી કરી લેવાનું. અરે આટલા બધા પતંગ ભેગા કરે. હા સરપંચ, હા મારી વાત સાંભળો. બોયલીનું હું તમારે જયલું બની આલી. કશો વાંધો નહીં. હા? અલે સરપંચ હું વાત કરું વિચાર તમે ઓમના ઘેરથી હું કઈ જો ને હા. પછી ઓમના પાસે જો તે ઓમના પાસે અરે હું કરતા હતા ખબર અરે મને તો એ ખબર, તમે જે હું તમે કહું જે છું. હતા. મારી વાત હોપડો. બોલો બોલો. ઓમ કચરો વાળતા હતા. ઓમ ઓમ કચરો વાળતા તારે? હતા કે ઓમ ઓમ વાળતા હતા? અરે પણ મને જોઈને તો પાછા ચૂપ તારા તો ને પેલું લુગડા હુકવા એ ઓમ ઊભા થઈ ગયા હતા કે એવું? આ તો મફતા થોડી કોડા હતા કે અમને ખબર નહીં પડે કે અરે મેં બધું જોઈ લીધું આમ આરે વાહણ કરતા હતા આરે કચરો વાળતા હતા. આ હું લૂંટસી સરપંચ એક કોમ કરો આ બેને તો મારું કોમ આવ્યું તમે પતંગ ભેગા હા. કરવાનું. તમને પતંગ ભેગા કરવા માટે. મારી વાત વાપરો હા. આ બેને તો દોસ્તીઓના કોમ કરવા દો ને પતંગ ભેગા કરવાનું રાખો. આપણે બે લૂંટશું અને ભેગા કરશું બે અમને હા. રવા દો. એવું કરો. આ કશો વાંધો નહીં. એ બેના એ વાસણે કહવા દો, હા. એટલે ઝાડો મારવા દો. હા. આપણે લૂંટીને રાખીશું. હા. સરપંચ, મારી વાત સાંભળો અહીંયા તમે અહીંયા. અરે બે બાજુ મારે ચોય ઓભળવાનું. ડોશી શરદી થઈ ગઈ એટલે વાહન ધોયા તા. ડોશી પિયર જઈ એટલે વળી કચરો વાળતો તો અને આ તો ઓઢો હ. એટલે ઓઢો હોય તો શું થઈ ગયું, પણ તમારે કચરો આ કચરો ના વાળા એ તો અમારે છે ને રોતો હશે કચરો વાળતો હશે પોતું મારતો હશે બધું જાતે જ કરતો હશે. પણ મારે તો ડોશી નહીં એટલા કરું છું તમારે જેમ તો સતી ડોશી એક કામ કરું છું. મને વાળ્યો દાટ. એના માટે તો એને કીધું હતું કે તમારે થપ્પો કરવાનો છે. હા પતંગનો તમારે લૂંટી આ તમે આ રીતે કોમ કરો તો તમે પતંગ હું લૂંટવાના. લૂંટીશું એટલે લૂંટીશું. જો તારે અમે લૂંટી બતાવીશું જયલું અમારું હશે તને એમ સંપત્તિ. હા હા, આપણે બે લૂંટશું અને આ બેને ભેગા કરવાનું રાખશું. આરે હું લૂંટે ને તમે ભેગા કરજો. એવું આ બેને બાકાત કરો. હા, એ બે જણા કે તમે વાહન કરો એકદમ અને કચરો વાળે જાઓ. બસ હેડો આપણે. આપણે જતા રહીએ. હેડો હો મીટિંગ ને બાર. તો ખાવા બોલાયા હતા ઇજ્જતના કોકરા કરો. ઓવા ઓવા હેડો મારે હો. જોવા માટે બોલાયા હતા. ઓવા અરે ઇજ્જત તો મારું ઇજ્જત ના કોકરા તમે કરાયા. અને હું હારા મોણ સમજ્યા હતા. ઓવા બરાબર. લે આ સરપંચ કોમ હેડો. કરશે. હેડો એટલે સરપંચ લેવા નહીં. મારું જીજે તું હા